મિત્રો, અમે હમણાં કેદારનાથની જાત્રા ગયેલા. સૌપ્રથમ અમે ફ્લાઇટ થ્રુ દહેરાદૂન પહોંચ્યા. ત્યાંથી અમે ટેક્સી કરીને રુદ્રપ્રયાગ ગયા. ત્યાં અમે રાતવાસો કર્યો અને સવારે અમે વહેલા ઉઠીને સોનપ્રયાગ ગયા. ત્યાંથી અમે જીપ કરીને ગૌરીકુંડ પહોંચ્યા અને બપોરના 1:30 વાગે અમે ટ્રેક કરવાનું ચાલુ કર્યું. અંદાજિત ટ્રેક 21 કિલોમીટરનો છે, પણ ત્યાં બતાવે છે 16 કિલોમીટર, પણ આપણે લાગે છે 21 કિલોમીટર જેટલો, કારણ કે ડુંગરાળ છે. ટ્રેકની વાત કરીએ તો ટ્રેક અઘરો નથી અને સહેલો પણ નથી. વચ્ચે રસ્તામાં પથ્થર છે, ચઢાણ પણ અઘરું છે, માટે અગાઉથી તૈયારી કરવી જોઈએ. સાથે સાથે આપણે ORS પણ લઈ જવું જોઈએ, ગ્લુકોન-ડી પણ લઈ જઈ શકીએ, તો આપણે ડિહાઇડ્રેશન ના થાય. અને જ્યારે કેદારનાથ જવાનું હોય એના અગાઉ પણ આપણે તૈયારી ચાલુ કરવી જોઈએ. જેમ કે ગાર્ડનમાં થોડું દોડીએ, જીમ કરીએ, તો આપણે થાક લાગતો નથી અને આપણે સરખી રીતે ચઢાણ કરી શકીએ. અને જ્યારે પણ આપણે મંદિરમાં જઈએ છીએ ત્યારે બધો જ થાક ઉતરી જાય છે. બોલો હર હર મહાદેવ, જય શ્રી કેદાર.